કેમ છો? હમણાં જ ઉત્તરાયણ ગઈ એટલે આજે ભાઈ હવે રવિવાર છે એટલે ચકશે થોડી ઘણી. તો ઉત્તરાયણ પર આજે પાછી એક સ્ટોરી. તો ઉત્તરાયણ પર અમે ઉપર ધાબા પર હતા, પછી બધા મામાના છોકરા અને બધા આવ્યા. તો મમ્મીએ કીધું કે ચાલો આમના માટે થોડું એ લોકો પણ એન્જોય કરે ને, ફુગ્ગા બુગ્ગા બધા જોઈએ ને તો એ લોકોને બહુ ગમે. તો આજની સ્ટોરી ફુગ્ગા પર છે. તો પછી એમના માટે ફુગ્ગા લેવા ગયો બહાર. ફુગ્ગા લઈને આવ્યો ને એ લોકોને આપ્યા, ખુશમ ખુશ. ત્યારે એક સ્ટોરી યાદ આવી ગઈ. તો પછી થયું કે એના પર વિડીયો બનાવીને મૂકીશું, જે કંઈ થોડી ઘણી અવેરનેસ આવે, થોડી હેલ્પ થઈ જાય કોઈને પણ. તો સ્ટોરીમાં એવું છે, એકવાર એક છોકરો એક કાકા પાસે ફુગ્ગો લેવા ગયો. આવી રીતના જ બહાર વેચતો હોય એના પાસે. તો બધા જ અલગ અલગ શેપના, અલગ અલગ કલરના, અલગ અલગ ફુગ્ગા હતા બધા. તો છોકરાએ પૂછ્યું કે કાકા આ લાલ ફુગ્ગો છે તે ઉપર જશે? તો કાકા કે હા જશે ને ભાઈ, જશે. છોકરાઓ હોય, છોકરાઓના સવાલ તો એવા જ હોય ને. છોકરાઓના સવાલ બહુ ખતરનાક હોય. એક વિડીયો બનાવીશ તેમાં કહીશ તમને કે ટ્યુશનમાં બધા છોકરાઓ આવે છે તો એમના છોકરાઓના સવાલ કેટલા ખતરનાક હોય. આપણે વિચારીએ ને એના કરતાં પણ બહુ ખતરનાક સવાલ હોય. કે સર આ ટીવીમાં ક્રિકેટ આવે છે, આ બધા ગાયન ગાય છે, આવું કરે તેવું કરે, પણ એ લોકો ટીવીમાં ઘૂસે છે કઈ રીતે? આવા સવાલ હોય. બરાબર. એક એવી નાની સ્ટોરીની વચ્ચે અંદર એક નાની સ્ટોરી. એકવાર એક નાની છોકરી, 5 વર્ષની છોકરી દુકાને ગઈ. તો દુકાને ગઈ ને પછી કે અંકલ મેં કેવી લાગુ છું? તો અંકલ કે હા બેટા બહુ સુંદર લાગે છે, મસ્ત લાગે છે. હા. તો કે પછી પાછી એવું કે સારી લાગુ છું ને? હા બહુ જ સુંદર લાગે છે, બહુ જ મસ્ત લાગે છે. તો પછી મેં જ્યારે મોટી થઈ જઈશ તો તમારા છોકરાના લગ્ન મારી જોડે કરશો ને? આવું છે બધું. પેલા કાકા વિચારે બ્રેક માર કાં ચાલી. તો કાકાએ વાત પતાવા કહી દીધું. હા કરીશ બેટા કરીશ, તું બહુ સુંદર છે. હા તારી જોડે મારા છોકરાના લગ્ન કરીશ. તો પાછી પેલી છોકરી શું કે હા સારું, તો તમારી હવે જે ફ્યુચરમાં થવાવાળી જે પુત્રવધુ છે, તમારા છોકરાની વહુ છે, એને એક 5 સ્ટાર ફીમાં તો આપો. આવું બધું છે. એટલે છોકરાઓના સવાલ કહેવાય ને, બચ્ચે મન કે સચ્ચે. તો પેલી સ્ટોરી ચાલો પાછી. તો એ એવું કીધું કે કાકા પછી આ લાલ તો ઉપર જાય, પીળા કલરનો ફુગ્ગો પણ ઉપર જશે? તો કે હા જશે, પીળા કલરનો પણ જશે. કે કાળા કલરનો? હા કાળા કલરનો પણ ઉપર જશે. કે પેલો લીલા કલરનો? કે ભાઈ બધા જ પછી કંટાળીને થાકીને કાકાએ કીધું ભાઈ ફુગ્ગા બધા ઉપર જશે. હવે એ ફુગ્ગા જે ઉપર જાય છે એ ફુગ્ગા ઉપર જવા પાછળનું કારણ એનો કલર કે એનો આકાર નથી. એ ઉપર જાય એનું કારણ છે એની અંદર કઈ હવા ભરેલી છે, કયો ગેસ ભરેલો છે તે. આ બધા સાદા ફુગ્ગા છે, મોંથી ફૂલાવેલા આપણા ફુગ્ગા છે, તો એ ઉપર એટલું નહીં જાય. બટ આમાં એક પર્ટિક્યુલર એક ચોક્કસ હવા ભરેલી હોય એટલે એ ફુગ્ગા ઉપર જાય. એવી રીતે. તો એ જ રીતે આપણે જીવનમાં ઉપર જઈશું કે નહીં, ઉપર જઈશું એટલે ઉપર તો જવાનું જ છે, બધા ફિક્સ છે, કન્ફર્મ ટિકિટ છે બધાની. એટલે એ ઉપર તો જવાનું જ છે, પણ હમણાં એ ઉપર પહેલાં આપણે અહીંયા તો ઉપર જઈએ, લેવલ વાઇઝ આપણે ઉપર જઈશું એટલે કે આગળ વધીશું કે નહીં વધીએ એ આપણા કલર પર, આપણા દેખાવ પર, આપણી સુંદરતા પર, આપણા રૂપ પર, આપણી એબિલિટી પર, કે પછી આપણી એલિજિબિલિટી, આપણી લાયકાત પર, કે આપણી ક્ષમતા પર, એ બધા પર એકચ્યુઅલી ડિપેન્ડન્ટ નથી. આપણે
ઉપર જઈશું, આપણે આગળ વધીશું, આપણે સક્સેસફુલ થઈશું કે નહીં થઈએ એ ડિપેન્ડન્ટ છે. કોઈ પણ ક્રિયા આપણે કરીએ ત્યારે આપણા મનનો ભાવ શું છે, આપણા મનનો ભાવ શું છે, આપણા મનોભાવ કહેવાય ને, એ મનોભાવ આપણા શું છે. કોઈ પણ ક્રિયા કરતી વખતે, કોઈની જોડે વાત કરતી વખતે, એ પર્ટિક્યુલર સિચ્યુએશનની કે એ પર્ટિક્યુલર વ્યક્તિ પ્રત્યે આપણે કેવી કેવી ધારણા, અભિધારણા કહેવાય ને, કે કેવી કેવી ધારણા આપણે આપણા મગજમાં બેસાડેલી છે કે આ માણસ આવો છે, તેવો છે, આ સિચ્યુએશન્સ ખરાબ છે, સારી છે, એ બધું જે આપણે બધું ભેગું કરીને રાખેલું છે એ બધું કાઢો અને એક ચોક્કસ, એક નવો, એક સૌથી સારો મનોભાવ રાખો. મનની ધારણા, જે આપણી માન્યતા છે, એ બધા પર જ ડિપેન્ડન્ટ છે એકચ્યુઅલ સક્સેસ. કે તમે કોઈ પણ ક્રિયા, કોઈ પણ એક્ટિવિટી કરો તો તમારા મનનો ભાવ શું છે, તમે કેમ કરો છો, તમને શું જોઈએ છે, અને મતલબ કે પછી તમારી માન્યતા કેવી છે, અંદર કેવા કેવા ભાવ રાખેલા છે, તમારી માન્યતા કેવી છે, તમારો એટીટ્યૂડ કેવો છે પર્ટિક્યુલર એક્ટિવિટી માટે કે પર્ટિક્યુલર પર્સન માટે. એવું નથી કે સારી પર્સનાલિટી ના હોવી જોઈએ, પર્સનાલિટી ડેવલપમેન્ટના બી ક્લાસીસ થાય છે, તો સારી પર્સનાલિટી હોવી જોઈએ, ઓકે. પણ સારી પર્સનાલિટી કરતાં પર્સનાલિટીમાં બધું જ આવી ગયું, રીત ભાત, આપણો દેખાવ, આપણી જે પેલી જે ચાલી આવતી હોય આપણી પરિવારની જે પ્રક્રિયાઓ, રિવાજ, એ બધું પર્સનાલિટી, એનાથી જ પર્સનાલિટી બને. આપણી અપબ્રિંગિંગ, તો એના પર કામ તો કરવાનું જ છે, આપણે આગળ વધવાનું છે, પણ પર્સનાલિટી બનાવતા એક સારો પર્સન બનવાનું ના ભૂલી જવું જોઈએ. આપણે કેવા માણસ છે, માણસાઈ ના ખોવવી જોઈએ, બરાબર. આપણે આપણી દશા, આપણી સિચ્યુએશન્સ બદલવી હોય તો સાચી દિશામાં પગલાં લેવા જોઈએ. અને સાચી દિશા છે એ તમને કહું, સ્ટુડન્ટ લેવલ પર કદાચ વહેલું થાય, પણ કંઈ પણ વહેલું નથી, બરાબર છે. સાચી દિશા છે એ છે અધ્યાત્મનો માર્ગ, સ્પિરિચ્યુઆલિટી ઇંગ્લિશમાં આપણે કહીએ તો. ધાર્મિક, રિલિજિયસ અને સ્પિરિચ્યુઆલિટી બંને અલગ વસ્તુ છે. હવે તમે એ જાણો ત્યારે તમને ખબર પડે કે કઈ વસ્તુ છે. આમાં કંઈ કરવાનું નથી. ધાર્મિકમાં બધું કરવાનું હોય, રિલિજિયસમાં બધું કરવાનું હોય, માળા ફેરવવાની હોય, મંત્ર જાપ કરવાના હોય, ધ્યાન કરવાનું, આમ તેમ બધું કરવાનું હોય. સ્પિરિચ્યુઆલિટીમાં કશું જ કરવાનું નથી, આમાં સમજવાનું છે, નોલેજ ગેઇન કરવાનું છે, સમજણ, આપણી સમજણ જે ઊંધી છે એને ચતી કરવાની છે, સારી કરવાની, સારી અને ખરાબ છોડીને જે છે એને જોવાનું છે. બધું બહુ ડીપ છે, બટ એટલીસ્ટ તમે સ્ટાર્ટ કરશો તો આગળ જવાશે ને. બધા કહે કે આ બધી વાતો માટે હમણાં કાં આવે, એ પેલું ડોસા થાય ને ત્યારે આવી બધી વાતો કરવાની, રિટાયર થયા પછી ને એવું કંઈ ના હોય એકચ્યુઅલી. એ ટાઈમે સારું દેખાતું હોવું જોઈએ ને, વાંચવા ચોપડી તો મળી જશે, વાંચવા માટે આંખો કામ કરતી હોવી જોઈએ ને, મોતીઓને ઓપરેશનો થયા હશે, કાને સંભળાતું હોવું જોઈએ, બોલાતું હોવું જોઈએ, ખવાતું હોવું જોઈએ, બરાબર. એટલે એવું કંઈ જરૂરી નથી. આપણે હવે જો 25 વર્ષના થઈએ, 22, 23, 25 વર્ષના થઈએ ત્યારે આપણે પૈસા કમાવાનું ચાલુ કરીએ છીએ, તો ભણવાનું ત્યારે ચાલુ કરીએ છીએ 25 વર્ષે. 6 વર્ષના થયા ત્યારથી ભણવાનું, શીખવાનું આપણે જે કેમ એજ્યુકેશન કેમ કરીએ છીએ, આપણું આ એજ્યુકેશન તો હવે એટ ધી એન્ડ છેલ્લે આવશે તો પૈસો જ. ગમે તે તમે વિચારો કે ડેવલપમેન્ટ થાય, મગજનો વિકાસ કરવા માટે એજ્યુકેશન છે, ના કે પૈસા કમાવાના સ્ત્રોત. એ તો આપણી હવે એજ્યુકેશન સિસ્ટમ એવી થઈ ગઈ છે. રિફોર્મ્સ હવે છે, આવવાના છે અને આવી જ જશે ટૂંક સમયમાં. તો એ આપણી રિફોર્મ્સ, આપણે પેલું શું કહેવાય, મેમરી પાવર ચેક નથી કરવાનો. હમણાં તો આપણે મેમરી પાવર ચેક કરીએ છીએ કે કોણ કેટલું સારું યાદ રાખી શકે છે. એ તો હવે તમે પછી પેલા પ્રાણીઓને પણ તમે શીખવાડો ને, સર્કસમાં કેવું કૂતરાને બોલતા ના આવડતું હોય, પોપટને બોલતા ના આવડતું હોય, હાથીને બધા દાવ કરતા ના આવડતું હોય, વાઘ હોય, સિંહ હોય, ભલભલા પ્રાણીઓ સર્કસમાં દેખાય, એને તમે ઓપરેટ કરો ને તો એ લોકો બી બધું શીખી જાય. એ શીખીને યાદ રાખવું, દેટ ઇઝ નોટ એન એજ્યુકેશન. એ હવે પાછો બીજો ટોપિક થઈ જશે, પણ આપણી સિસ્ટમ એવી છે. એટલે શીખવાનું
શીખવા માટે છે, મગજનો વિકાસ કરવા માટે છે આપણું એજ્યુકેશન સિસ્ટમ. તો પછી એ રીતે આગળ વધો અને આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી અત્યારથી આપણે જે તમને મેં ઉદાહરણ આપ્યું કે પછી આપણે કમાવાનું 22-23 વર્ષ હોય તો એ ટાઈમે આપણે શીખવા નથી જતા કે પૈસા કેવી રીતે કમાવા જોઈએ કે એજ્યુકેશન શું છે. ખરેખર તો એ શીખવાડતા જ નહીં કોઈ. પૈસા કમાવા માટે એજ્યુકેશન છે, પણ પૈસા કમાવા કેવી રીતે એ તો આપણે એજ્યુકેશન સિસ્ટમમાં ચેપ્ટર જ નથી. એ હવે તમે બધાની ઓટોબાયોગ્રાફીઝ યુટ્યુબ પર અને યુટ્યુબ કરતાં પણ વધારે એજ્યુકેશન બુક થ્રુ તમે વાંચી લો તો એ સારું રહેશે. એ અલગ ટૉપિક છે. પહેલાં મને તો કમાઈ લેવા દો, મેં એક્સપિરિયન્સ કરી લઉં, પછી તમને કહું કે કેવી રીતે કમાવાય. હમણાં હવે જેટલું મને હમણાં નોલેજ છે એટલું તો શેર કરીએ. તો અધ્યાત્મનો માર્ગ એવો છે, સ્પિરિચ્યુઆલિટીનો માર્ગ એવો છે કે તમે તમારી દશા બદલી શકશો. એ જ એવી એક દિશા છે જ્યાં તમે તમારી જિંદગી, તમારું જીવન જેમ તમે ઈચ્છો છો એ રીતે થશે. તરત ના થાય. હા ભાઈ, લાવ ઘોડો કાર વળઘોડો, ના 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 ચાલે. તરત ના થાય, ધીરે ધીરે થશે ખરું. એ તમે એક્સપિરિયન્સ કરશો તો તમે કહેશો કે હા, ચેન્જ આવે છે ધીરે ધીરે. ને કોઈ આખી દુનિયાને સુધારવાની જરૂર નથી, પોતે જ બદલવાની જરૂર છે. આપણી જે આ બધું મેં કીધું, મનનો ભાવ, ધારણા, આપણી બિલીફ સિસ્ટમ, એ બધી બદલવાની જરૂર છે. તો પછી આપણે તમે જેવું ઈચ્છો છો એવું જીવન થઈ શકશે. તો પછી સાચી દિશામાં આગળ વધજો. રિલિજિયસની સાથે સાથે અધ્યાત્મમાં પણ આગળ વધજો. યાદ રાખજો, ફુગ્ગાનો કલર, ફુગ્ગાનો દેખાવ એ બધાથી ઉપર નહીં જવાય. ઉપર જવાશે ફુગ્ગાની અંદર ભરેલી હવાથી. તો સાચી હવા ભરજો. અને બસ હજુ તો વર્ષ શરૂ થયું છે. તો જેવી ગઈ તો વાર્તા હતી એ જ રીતે બધા જે કોરા પેજીસ છે એમાં સારી સારી વાર્તાઓ લખજો આ વર્ષની, અને જીવનને સુખી, સમૃદ્ધ, સંપન્ન બનાવજો. તમને કંઈ હેલ્પ થાય તો પછી આગળ પણ બધાને હેલ્પ કરજો. ઓકે, ચાલો તો ભણતા રહેજો, શીખતા રહેજો, મન ભરીને જીવતા રહેજો. ચાલો, બાય, જય શ્રી કૃષ્ણ.